ઈસવીસન 1970 સાલની વાત છે। યોગીજી મહારાજે પ્રમુખ સ્વામીને કામકાજ અંગે ધનતેરસ સુધી ગોંડલમાં રોક્યા હતા। આમ તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણું કરીને દિવાળી અન્નકૂટના ઉત્સવો સારંગપુરમાં જ ઉજવતા હતા, પરંતુ આ વર્ષે બધા સંતોએ પ્રેમભર્યો આગ્રહ કરતા પ્રમુખ સ્વામીને કહ્યું કે આ વર્ષે તમે અન્નકૂટ અહીં ગોંડલમાં જ કરો। તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, તમે બધા વાત કરો છો, પણ મારે તો યોગી બાપા કહે તેમ કરવાનું છે। સંતો કહે, યોગી બાપા કહે તો તમે માનશો ને? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, હા, યોગી બાપા કહે તો હું ક્યાં ના છે, તો હું ક્યાં ના જ પાડું છું। મોટરમાં જતા હોઈએ ને અડધે રસ્તે ગયા હોઈએ ને યોગી બાપા બોલાવે તો એ પાછું આવવું પડે, પણ તમે બધા જાઓ, બાપાને વાત કરવાની જરૂર નથી, અમે સમજી લઈશું। એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજે જે સંતો વાત કરવા આવ્યા હતા તેમને મોકલી દીધા। બીજે દિવસે સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો। છેલ્લે નીકળતા પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજના દર્શને પધાર્યા અને સંતોએ પ્રમુખ સ્વામીને રોકવા યોગી બાપાને આગ્રહ કર્યો, પણ યોગી બાપા કહે, આ વખતે સંત સ્વામીને રાજી કરવા દો, એટલે એમને સારંગપુર જવા દો। આવતા વર્ષથી પ્રમુખ સ્વામી અહીં અન્નકૂટ કરશે। અને આ વાક્ય જ્યારે થયું કે આવતા વર્ષથી પ્રમુખ સ્વામી અહીં અન્નકૂટ કરશે, આ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજને સહેજે યાદ રાખ્યું કે ગુરુ આજ્ઞા પાડી લીધી, અને ત્યાર પછી જ્યારે પણ અન્નકૂટ હોય અને એમાં કંઈક આકસ્મિક કારણ ન હોય તો જ તેઓ ગોંડલ સિવાય બીજે અન્નકૂટોત્સવ કરતા। બાકી છેલ્લે સુધી પ્રમુખ સ્વામી મહારાજે યોગી બાપાની આજ્ઞા પ્રમાણે અન્નકૂટ મહોત્સવ ગોંડલમાં જ કર્યો છે।